અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરે મિત્રો ઠાકોર સમાજના બંધારણનો ભંગ કર્યો છે, તો હવે એમને સમાજની બહાર કરો અને એમના સોશિયલ મીડિયા એકાઉન્ટને બ્લોક કરો. અત્યારે હાલ આવા વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. તો મિત્રો શું છે આની હકીકત ઘટના? શું ખરેખર મિત્રો આ બંને ભાઈઓએ ઠાકોર સમાજના બંધારણનો ભંગ કર્યો છે? તો ચલો જાણીએ આ વિડીયોની અંદર. મિત્રો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો એટલે તમને ખબર પડી જશે કે હકીકત ઘટના શું છે. હવે મિત્રો આમાં એવું છે કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરના જે કાકાના દીકરાના લગ્ન હોય છે, એમાં મિત્રો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સાથે એમના નાના ભાઈ, આ ત્રણેય ભાઈઓ મિત્રો ડીજે ઉપર નાચતા જોવા મળે છે. સાથે સાથે ગામના લોકો પણ ડીજે ઉપર ધામધૂમથી નાચી રહ્યા હોય છે. પણ મિત્રો આમાં એવું છે કે ઠાકોર સમાજના બંધારણમાં મિત્રો લગ્ન પ્રસંગે ડીજે બિલકુલ તદ્દન બંધ રાખવામાં આવ્યું છે. તો ઘણા બધા લોકો આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા લોકો વિડીયો નીચે એવી કોમેન્ટો કરી રહ્યા છે કે આ ત્રણેય ભાઈઓએ ઠાકોર સમાજના બંધારણનું ભંગ કર્યું છે. સમાજની અંદર ડીજે બંધ હતું તો આ ત્રણેય ભાઈઓ ડીજે ઉપર કેમ નાચી રહ્યા છે અને ગામના લોકોએ ડીજે કેમ લાવ્યું? કારણ કે સમાજની અંદર ડીજે તો બંધ છે. તો મિત્રો શું છે આની હકીકત ઘટના? શું ખરેખર બંધારણનો ભંગ કરવામાં આવ્યો છે? તો મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં પબ્લિક એક જ વાત કરી રહી છે કે આ ત્રણેય ભાઈઓને સમાજની બહાર કરો, કારણ કે આમને ઠાકોર સમાજના બંધારણનું ભંગ કર્યું છે. પણ મિત્રો હવે આમાં એવું છે કે અત્યારે હાલ એક વિડીયો નીચે આ ગબ્બર ઠાકોરના નાના ભાઈની કોમેન્ટ આવે છે. એમાં એ એવું કહે છે કે અમે કોઈ સમાજના બંધારણનું ભંગ નથી કર્યું. જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એ લાઈવ ડીજેની અંદર અમે રમતા હતા એના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. લગ્ન પ્રસંગમાં જે જાન લઈને ગયા હતા એમાં અમે પણ શરણાઈઓ વાળાને બોલાવ્યા હતા. એટલે કે મિત્રો ડીજે બંધ રાખવામાં આવ્યું છે, પણ આ શરણાઈ તો ઠાકોર સમાજની અંદર ચાલુ છે તો અમે એમને બોલાવ્યા હતા. તો મિત્રો લોકો કેમ વિરોધ કરી રહ્યા છે? શું ખરેખર એવી ઘટના બની છે કે બંધારણનો ભંગ કરવામાં આવ્યો છે? તો મિત્રો એ તો આવનારા સમયની અંદર ખબર પડી જશે. પણ અત્યારે હાલ આપણે કોઈના ઉપર ખોટા આક્ષેપ ના નાખી શકીએ, એટલા માટે મિત્રો આપણે એક સાચી માહિતી તમને બતાવી. તમે શું કહેશો કોમેન્ટ કરીને જણાવતા જજો.